તો ટાઇટલ લગાવો સદિશ. સદિશની ઇંગ્લિશની અંદર આપણે કહીશું વેક્ટર. શું કહીશું? વેક્ટર. તો ગુજરાતીની અંદર આપણે એને કહીશું સદિશ અને ઇંગ્લિશની અંદર એને આપણે કહીશું વેક્ટર. કોઈનું નામ હોય એવું લાગતું હશે તમને, હે ને? વેક્ટર ગાડી આવે ને એમજી હેક્ટર એવું ને. તો હવે ધ્યાન અહીંયા જો મેં તમને પહેલાં બી કીધેલું છતાં બી એક વખત હજી કહી દઉં કે ફિઝિક્સના મેઇનલી હરેક ચેપ્ટરની અંદર તમને ક્યાંક સદિશના દર્શન થશે. શું છે, કેવું છે, બધું જ બેઝિક આપણે શીખવાનું છે. તો તમે યુનિટ ડાયમેન્શન ચેપ્ટરની અંદર એવું શીખા હોય કે જે રાશિ હોય, કોઈ બી રાશિ આવે તમારી પાસે, રાશિ બે પ્રકારની હોય, એક સદિશ હોય અને બીજી કેવી હોય? અદિશ. કોઈ પણ રાશિ હોય ને એની પાસે એક વસ્તુ તો હોય જ, એને કહેવાય મૂલ્ય. શું કહેવાય? મૂલ્ય. જો કોઈ રાશિ પાસે માત્ર મૂલ્ય હોય, શું હોય? માત્ર મૂલ્ય. જો કોઈ રાશિ પાસે માત્ર મૂલ્ય હોય તો એ અદિશ રાશિ કહેવાય. કેવી રાશિ કહેવાય? અદિશ. પણ જો એની પાસે મૂલ્ય અને દિશા બંને છે, મૂલ્ય પણ છે અને દિશા પણ છે, તો એને શું કહેવાય? સદિશ. તો એને કેવી રાશિ કહેવાય? સદિશ. ધ્યાનથી જોજો, વ્યવસ્થિત સમજતા જજો. વચ્ચે કોઈને બી પૂછવું, કમ્પ્લીટ ખબર હોવી જોઈએ. ટોપિક ખરેખર ઇમ્પોર્ટન્ટ છે, 100% ધ્યાન આપવાનું છે, બરાબર? 1 કે 2 લેક્ચર્સનું કામ છે આપણું વ્યવસ્થિત. તો સદિશ જે છે, સદિશ રાશિ પાસે બે વસ્તુ હોય, એક મૂલ્ય અને એક દિશા. સદિશને ઇંગ્લિશની અંદર વેક્ટર કહેવાય. મૂલ્યને આપણે કાં તો વેલ્યુ કહેશું કાં તો મેગ્નિટ્યુડ કહેશું. શું કહેશું? મેગ્નિટ્યુડ. અને દિશાને આપણે કહેશું ડાયરેક્શન. શું કહેશું? ડાયરેક્શન. તો કોઈ બી સદિશ રાશિ પાસે હું તમને પૂછું કે કેટલી વસ્તુ હોય, તો કે બે. એક હોય એનું મેગ્નિટ્યુડ અને એક હોય એની ડાયરેક્શન. તો એની વેક્ટર ક્વોન્ટિટી હેઝ ટુ થિંગ્સ. ધ વન ઇઝ મેગ્નિટ્યુડ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ડાયરેક્શન. ચલો, અદિશ રાશિ પાસે ખાલી મૂલ્ય હોય. અદિશ રાશિ પાસે ખાલી શું હોય? મૂલ્ય. એટલે આપણે અત્યારે અદિશ ઉપર જતા નથી. તો કોઈ બી સદિશ રાશિ છે એ ખબર કેમ પડે કે એ સદિશ રાશિ છે? કોઈ બી રાશિને દર્શાવવા માટે એક સંજ્ઞા હોય. જેમ કે હું બળને દર્શાવું તો શેના વડે દર્શાવું? F વડે. વેગમાનને દર્શાવું તો P વડે. વેગને દર્શાવું તો V વડે. ધારો કે આપણી પાસે કોઈ રાશિ છે A, આપણે આની ઉપર PhD કરવાની છે. ધારો કે રાશિ કોણ છે? A. જો એ સદિશ રાશિ છે તો એને સદિશ વડે દર્શાવાય કઈ રીતે? તો દર્શાવવા માટે આપણી પાસે બે ઓપ્શન છે. પહેલો ઓપ્શન એવું કરીએ કે સદિશની જે બી સંજ્ઞા છે એ સંજ્ઞા ઉપર એરો કરી દો. શું કરી દો? એરો. આને વંચાય સદિશ A. શું વંચાય? સદિશ A. અથવા વંચાય A સદિશ. શું વંચાય? A સદિશ. વેક્ટર A અથવા A વેક્ટર. શું વાંચશું એને? અથવા A વેક્ટર. તો આ થઈ ગયું સદિશ. કેવી થઈ ગઈ? સદિશ. આ સિવાય તમારી પાસે બીજી સંજ્ઞા, બીજી રીત એ છે તમારે દર્શાવવી હોય સદિશ છે એવું દર્શાવવું, તો તમે જે રાશિનો સિમ્બોલ છે એ રાશિના સિમ્બોલને ઘાટા અક્ષરે લખી નાખો. કેવા અક્ષર લખી નાખો? ઘાટા. બરાબર? આપણે આટલું બધું કરવું નહીં કે આપણી પાસે ફંક્શન છે, જાને ભાઈ. હા, તો તમારી પાસે બીજો ઓપ્શન એ છે કે એને તમે ઘાટા અક્ષર લખી નાખો. બરાબર? એટલે આમ કરીને ત્યાં આને બોલ્ડ લેટર કહેવાય. કેવો લેટર કહેવાય? બોલ્ડ. તમે જોયું હશે કોમ્પ્યુટરની અંદર આપણે બી કરીએ, બોલ્ડ કરીએ એટલે ઘાટા અક્ષર થાય. ઘાટા અક્ષર હોય તો આને બી વચાય સદિશ A. શું વચાય? સદિશ A. તો કોઈ પણ રાશિને સદિશ વડે દર્શાવવા માટે કેટલી રીતો છે આપણી પાસે? બે. કાં તો એ સદિશની ઉપર આપણે એરો મૂકશું. શું મૂકશું? એરો. એરો એટલે એને ગુજરાતીમાં તીરની નિશાની કહેવાય. આનો મતલબ એવો નથી કે એ સદિશની દિશા આ તરફ છે, એ સદિશની દિશા આમ હોઈ શકે, આમ હોઈ શકે, આમ હોઈ શકે, આમ હોઈ શકે, ગમે તે. પણ દર્શાવવા માટે ખાલી એરો જે આપણે લઈએ છીએ કઈ તરફ લઈએ છીએ? આ તરફ. ના ખબર પડી? તો પહેલી વસ્તુ આપણે શીખા, કોઈ બી રાશિ છે એ કાં તો સદિશ હશે કાં તો શું હશે? અદિશ. જો સદિશ હશે તો એને દર્શાવવા માટે, સદિશ હશે તેની પાસે કેટલી વસ્તુઓ હશે? બે. એક હશે મૂલ્ય અને બીજું હશે દિશા. જો મૂલ્ય અને દિશા બંને હોય એટલે કે દિશા હોય તો એ સદિશ રાશિ છે. એને દર્શાવવા માટે કેટલી રીતો છે? બે. કાં તો એની ઉપર આપણે તીર બનાવી દઈએ કાં તો એને શેના વડે દર્શાવીએ? બોલ્ડ. પછી તમને એમ થાય કે સર આ જે વસ્તુ છે, અચ્છા હું તમને એમ જ્યારે એમ કહું આમ કરીને આમ એ સદિશ, એનો મતલબ અત્યારે આની પાસે કેટલી વસ્તુઓ છે? બે. એક ડાયરેક્શન બી છે અને એક મૂલ્ય બી. મારે જરૂર પડી કે મારે ખાલી મૂલ્ય દર્શાવવું. શું દર્શાવવું છે? મૂલ્ય. તો માત્ર મૂલ્ય દર્શાવવા માટે શું રસ્તો છે આપણી પાસે? તો માત્ર મૂલ્ય દર્શાવવા માટે આવા અક્ષર લખો સર. માત્ર મૂલ્ય દર્શાવવા માટે આપણી પાસે બે રીત છે. એક રીત આપણી પાસે, આમ તો એક જ રીત કહેવાય પણ આપણે બે છે લખી નાખશું, યુઝ તો એક જ કરવાનું થાય. તીર કાઢી નાખો એટલે આને કહેવાય A. તો આ છે A સદિશનું મૂલ્ય. શું છે? A સદિશનું મૂલ્ય. બીજો રસ્તો એ છે કે આખું જે તીર સહિત જે તમારી રાશિ હતી એને માનાંકમાં દર્શાવી દો. શેમાં દર્શાવી દો? માનાંક. તો આને બી કહેવાય A સદિશનું મૂલ્ય અને આને બી કહેવાય A સદિશનું મૂલ્ય.
મોડ ઓફ એ વેક્ટર. શું બોલતો એકવાર? મોડ ઓફ એ વેક્ટર. તો આપણે એવું શીખ્યા સદિશને દર્શાવવા માટે બે રીતો છે, એવી રીતે સદિશના મૂલ્યને દર્શાવવા માટે પણ આપણી પાસે બે રીત છે. ના ખબર પડી? કોઈ પણ રાશિ હશે ને તમારી રીતે છે દર્શાવશો. થોડુંક આગળ વધીએ, થોડીક પીએચડી કરીએ, થોડા ઘણા રૂલ્સ જ તમારે શીખવાના છે આજ તો. હવે માની લો હું તમને એમ કહું, તમને તો એક સર સદિશ એટલે આમ હોય શું? તો સપોઝ માની લો હું તમને એમ કહું, એ તમારી પાસે જે એ સદિશ છે જેની ઉપર આપણે પીએચડી કરી, એક એ સદિશ આ દિશામાં છે અને સપોઝ માની લો કોઈ બી સદિશ છે આ દિશામાં છે, આનું નામ છે બી સદિશ અને આનું નામ છે એ સદિશ. તો તમે જોઈ શકો છો, માની લો હું તમને એમ કહું બેની લેન્થ ઓલમોસ્ટ સેમ છે. કેવી છે? સેમ. ધારો કે મેં બેન સેમ કરી દીધા. કેવા કરી દીધા? સેમ. તો બેના મૂલ્ય સમાન કહેવાય. મૂલ્ય કેવા? સમાન. પણ દિશા સમાન કહેવાય નહીં. એ સદિશની દિશા આ તરફ છે અને બી સદિશની દિશા આ તરફ. તો મૂલ્ય સમાન કહેવાય પણ દિશા સમાન કહેવાય નહીં. તો દિશાનું, ડાયરેક્શનનું બહુ મોટું મહત્વ છે જ્યારે તમે સદિશ રાશિ ભણતા હોય ત્યારે. તો આ જે રિપ્રેઝન્ટેશન છે અત્યારે જે મેં સદિશને, એને કહેવાય ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. શું કહેવાય? ગ્રાફિકલ રિપ્રેઝન્ટ. આકૃતિ સ્વરૂપે તમે દર્શાવો. શેના સ્વરૂપે દર્શાવો છો? આકૃતિ. આકૃતિ સ્વરૂપે દર્શાવવા માટે માની લો કે તમારી પાસે બળ સદિશ છે. કોણ છે? બળ. અને આમ કરીને આમ આપેલ છે, સપોઝ માની લો આ દિશા છે અને અહીંયા લખેલું છે કે આ ભાઈબંધ છે એફ સદિશ છે. શું છે? એફ સદિશ. આનું માપ છે સપોઝ માની લો 10 સેન્ટીમીટર. કેટલું છે? 10. અને નીચે એવું લખેલ છે 1 સેન્ટીમીટર બરાબર 2 ન્યૂટન. શું લખેલ છે? 1 સેન્ટીમીટર બરાબર 2. આને કહેવાય ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. શું કહેવાય? ગ્રાફિકલ રિપ્રેઝન્ટ. બહુ સહેલી વસ્તુઓ છે પણ જ્યાં કન્ફ્યુઝ થાવ ને તરત પૂછવાની હિંમત રાખશો, ટેવ રાખશો તો બરોબર. તો અહીંયા તમને આ જોતા શું ખબર પડે? જોતા મને આટલી વસ્તુ ખબર પડે સર એક સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ. જેને શેના વડે દર્શાવેલ છે? એફ વડે. એ સદિશની જો આકૃતિ દોરીએ તો આકૃતિની લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. જો એને ગ્રાફિકલ રીતે રજૂઆત કરું તો 10 સેન્ટીમીટર છે, એની દિશા આ તરફ છે અને 1 સેન્ટીમીટર બરાબર કેટલા લેવાના છે? 2. તો 10 સેન્ટીમીટર છે તો કેટલા થશે? 20 ન્યૂટન. તો એનો મતલબ એમ થયો કે અહીંયા જે એફ સદિશ છે એનું મૂલ્ય છે એ કેટલું છે? તો કે 20 ન્યૂટન છે. કેટલું છે? 20. મતલબ કે એવું બળ છે કે જે આ દિશામાં લાગે છે અને જેનું મૂલ્ય કેટલું છે? તો કે 20 ન્યૂટન. ના ખબર પડી? તો આને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કહેવાય. શું કહેવાય? ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. સદિશને જ્યારે તમે ગ્રાફ મતલબ આકૃતિ સ્વરૂપે જ્યારે દર્શાવો, ગ્રાફ નહીં આપણે બોલીએ, ગ્રાફ એટલે તમને ઓલી એક્સ વાય યાદ આવી જાય. જ્યારે તમે આકૃતિ સ્વરૂપે દર્શાવો છો ત્યારે સદિશના આવી રીતે પ્રકારો પાડી શકાય. તમારી પાસે કેવા કેવા સદિશ હોઈ શકે? માની લો કે તમારી પાસે અહીંયા એક એ સદિશ છે. કોણ છે? એ સદિશ. અને અહીંયા એક બી સદિશ છે. કોણ છે? બી સદિશ. બેના મૂલ્ય કેવા દેખાય છે? મૂલ્ય એટલે તમને શેનાથી ખબર પડી? તો યાદ રાખ, મૂલ્ય એટલે તમને ખબર પડે અહીંયા જે છે ને આની અંદર આપણે થોડીક હજી વસ્તુઓ છે જોઈ લઈએ. અહીંયાથી લઈને અહીંયા સુધીની જે લંબાઈ છે, એટલે જે આકૃતિની લંબાઈ છે ને, લંબાઈ એ કોના માટે જવાબદાર હોય? તો કે મૂલ્ય માટે. કોના માટે જવાબદાર હોય? મૂલ્ય. દિશા નક્કી કરવાનું કામ હોય શીર્ષનું. કોનું હોય? શીર્ષ. અહીંયા જે તમે આકૃતિ દોરેલી છે એમાં આ જે ભાગ છે એને કહેવાય શીર્ષ. શું કહેવાય? શીર્ષ. આ ભાગ છે એને કહેવાય પુચ્છ. શું કહેવાય? પુચ્છ. શીર્ષને ઇંગ્લિશમાં કહેવાય હેડ. શું કહેવાય? હેડ. પુચ્છને ઇંગ્લિશમાં કહેવાય ટેલ. શું કહેવાય? ટેલ. તો આ હેડ છે અને આ ટેલ છે. દિશા દર્શાવવાનું કામ ટેલનું હોય કે હેડનું હોય? હેડનું. તો તમને ડાયરેક્શન એટલે કે હેડ જે છે એટલે કે શીર્ષ જે છે એ શું દર્શાવશે? તો કે ડાયરેક્શન એટલે કે દિશા દર્શાવશે. બોલ હા કે ના? હેડથી લઈને ટેલ સુધી લંબાઈ એનો મતલબ શું? તો કે ટેલ ટુ હેડ. ટેલ ટુ હેડ. આટલું તમે માપી નાખો એટલે એ જે લંબાઈ આવશે એ લંબાઈ તમને શું આપશે? મૂલ્ય. આ જે છે એને સ્કેલ માપ કહેવાય. શું કહેવાય? સ્કેલ માપ. કે ભાઈ સ્કેલ માપ તમને શું કહે છે? તો સ્કેલ માપ 1 સેન્ટીમીટર બરાબર શું છે? 2 ન્યૂટન. એવા તમારી પાસે કેટલા સેન્ટીમીટર છે? 10. તો એ 10 સેન્ટીમીટરનું કેટલું થશે? 20 ન્યૂટન. ના ખબર પડી? ચલો વેરી ગુડ. તો તમે અત્યારે સદિશને જ્યારે તમે આકૃતિ સ્વરૂપે દર્શાવશો ત્યારે હું તમને એમ કહું મેં કોઈ બી સદિશ છે દર્શાવ્યો, આપણે એકવાર રફકામ છે કરી લઈએ, થોડુંક જોઈ લે. માની લો મેં અહીંયા કોઈ આ રીતના આમ કરીને આમ સદિશ દર્શાવ્યો તો આ હેડ છે. કોણ છે? કોણ છે? આ ટેલ. આ કોણ છે? હેડ. આ એની લંબાઈ છે. લંબાઈ આપણને શું આપશે? મૂલ્ય. અને આ તમને કહે છે દિશા. બોલ હા કે ના? તો તમને કહાની આપણે એવી કહેતા હતા, માની લો હું 2 સદિશ લખું, એ સદિશ અને બી સદિશ લખ્યા. બેની લંબાઈ ઓલમોસ્ટ કેવી છે અત્યારે? સમાન. લંબાઈ સમાન એનો મતલબ શું સમાન હશે? લંબાઈ સમાન એનો મતલબ મૂલ્ય સમાન. તો લંબાઈ સમાન છે એનો મતલબ કે મૂલ્ય કેવા છે? સમાન.
તો લંબાઈ સમાન એનો મતલબ કે મૂલ્ય સમાન. મૂલ્ય સમાન છે. ખાલી મૂલ્ય સમાન હોય તો કંઈ કામનું નહીં, પણ મૂલ્ય બી સમાન છે. પછી જો તું હેડ બી બેના એક જ ડાયરેક્શનની અંદર છે, હા કે ને? તો હેડ જો સમાન છે તો એનો મતલબ શું છે? દિશા બી સમાન છે. દિશા કેવી છે? સમાન. જેના મૂલ્ય પણ સમાન હોય અને દિશા પણ સમાન હોય એવા સદિશને કહેવાય સમાન સદિશો. શું કહેવાય એને? સમાન સદિશો. ઇક્વલ વેક્ટર્સ કહેવાય. શું કહેવાય ને? ઇક્વલ વેક્ટર. તો બે સેમ વેક્ટર છે. ના ખબર પડી? ચલો બીજું એક સપોઝ માની લો હું તમને એવું દર્શાવું કે સપોઝ માની લો તમારી પાસે આ રીતનું છે. અહીંયા છે તમારી પાસે એ સદિશ. કોણ છે? એ સદિશ. અને અહીંયા છે તમારી પાસે કોણ છે? બી સદિશ. તો આના મૂલ્ય કેવા છે? પણ દિશા કેવી છે? તો દિશા સમાન છે પણ મૂલ્ય કેવા છે? અલગ અલગ. મૂલ્ય અલગ છે. કેવા છે? અલગ. આવા સદિશને કહેવાય સમાંતર સદિશો. કેવા સદિશો કહેવાય? સમાંતર સદિશો. સમાંતર સદિશને કહેવાય કેવા? ઇંગ્લિશની અંદર શું કહેશું? પેરેલલ વેક્ટર. શું કહેશું? પેરેલલ. અચ્છા, મને એમ કે આ બે જે જોડી છે, આ જે જોડી છે એ કયા સદિશો છે? સમાંતર સદિશો. આ છે એ કેવા છે? સમાન. અચ્છા, મને એમ કે આ સમાંતર સદિશ કહેવાય કે ના કહેવાય? કહેવાય. કારણ કે સમાન સદિશ ત્યારે થશે જ્યારે દિશા બી સમાન હશે અને મૂલ્ય બી સમાન. પણ જો દિશા સમાન થાય એટલે કેવા સદિશ થઈ જાય? એટલે તમે મૂલ્ય અલગની કન્ડિશન આમાં લખવાની ખરેખર કોઈ જરૂર નથી. ના ખબર પડી? હું તમને એમ કહું સમાંતર સદિશ બનવા માટે કેટલા ટેસ્ટર હોય? ટેસ્ટર એટલે શરત. કેટલી શરતનું પાલન થવું જોઈએ? એક. અને કઈ શરત છે? દિશા સમાન. દિશા સમાન એટલે કેવા બની જાય? સમાંતર સદિશ. ના ખબર પડી? પણ જો દિશા બી સમાન છે અને મૂલ્ય બી સમાન છે તો કેવા બનશે? સમાન. સમાંતર સદિશ બનવા માટે બે કન્ડિશનનું પાલન થવું જરૂરી નથી. તો જો દિશા સમાન છે તો એને કેવા ગણશું આપણે? સમાંતર સદિશો. ના ખબર પડી? ચલો આટલી વસ્તુ થઈ ગઈ. આને આપણે ઇંગ્લિશની અંદર કહેશું પેરેલલ વેક્ટર. શું કહેશું? પેરેલલ વેક્ટર. બરોબર છે? તમારે ઇંગ્લિશના નામ યાદ રાખો હોય તો રાખજો. પેરેલલ વેક્ટર્સ. આને કહેશું આપણે ઇક્વલ વેક્ટર. શું કહેશું? ઇક્વલ વેક્ટર. ચલો ઠીક છે, આગળ વધીએ હવે. ત્યાર પછી તો બે પ્રકાર હજી આપણે શીખા. ત્રીજો પ્રકાર લઈએ. સપોઝ માની લો હું તમને એમ કહું કે એક સદિશ આમ છે ને એક સદિશ આમ છે. અરે હા કે ના? તો જો આ બંને આ રીતના સદિશો છે, માની લે એ સદિશ છે ને આ કોણ છે? બી સદિશ. તો બેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. તો આને કહેવાય પ્રતિ સમાંતર સદિશો. કેવા સદિશો કહેવાય? પ્રતિ સમાંતર સદિશો. જો દિશા એકબીજાથી વિરુદ્ધ છે તો એને આપણે કહેશું પ્રતિ સમાંતર સદિશો. પ્રતિ સમાંતર. એને ઇંગ્લિશની અંદર કહેશું ઓપોઝિટ. શું કહેશું? ઓપોઝિટ. પ્રતિ સમાંતર સદિશો. બરોબર? ચલો હવે અહીંયા તમારી પાસે ડાયરેક્શન કેવી છે? બેની વિરુદ્ધ. દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. મૂલ્ય વિશે આપણે કોઈ કમેન્ટ કરી નથી. મૂલ્ય વિશે કમેન્ટ એટલા માટે નથી કરી કે આપણે ખાલી કોનું જોવાનું છે? ડાયરેક્શન. પ્રતિ સમાંતર કહેવા માટે બે સેમ મૂલ્યના હોય કે અલગ મૂલ્યને નિયર કોઈ લેવા દેવા નથી. પણ બે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે તેને શું કહેશું? પ્રતિ સમાંતર. જ્યારે તમારી પાસે બે સદિશ સમાન ડાયરેક્શનમાં હોય ત્યારે એમની વચ્ચે જે ખૂણો બને એ ખૂણો હશે થીટા બરાબર 0 ડિગ્રી. કેટલો હશે? 0. હું તમને એમ કહું એક સદિશ આમ છે, બીજો સદિશ પણ આ તરફ જ છે, તો બંને વચ્ચે ખૂણો કેટલાનો બન્યો? 0. પણ હું એમ કહું પ્રતિ સમાંતર છે તો આમ હશે. અરે હા કે ના? તો બંને વચ્ચે કેટલાનો બનશે? 180. તો જ્યાં સુધી દિશા સમાન છે ત્યાં સુધી અહીંયા બી થીટા બરાબર 0 અને અહીંયા બી થીટા બરાબર 0. પ્રતિ સમાંતર સદિશની અંદર આવીએ તો એની અંદર કેવું કહેશું? થીટા બરાબર 180 ડિગ્રી. ના ખબર પડી? બરોબર છે? પછી જો ઇક્વલ આમાં મેગ્નિટ્યુડ હોય તો એના ઘણા બધા નામ છે પણ આપણે એ પ્રકારનું કોઈ કામ નથી એટલે આપણે રખતા નથી. તમારે મેઇનલી આટલું. તમને એમ થાય કે સાહેબ હાવ રેન્ડમ ડાયરેક્શન હોય તો એક આમ છે, એક આમ છે, આ એ સદિશ છે, આ બી સદિશ છે. આને કહેવાય અસમાંતર સદિશો. કેવા કહેવાય? અસમાંતર. ખરેખર તો આ છે ને અનિયમિત છે, મતલબ આમાં કોઈ મેળ છે નહીં. ના ખબર પડી? ખાલી નામ યાદ રહે તો ઠીક છે, બાકી આપણે તો દાખલા માટે જરૂર પડશે. હું તમને કહીશ કે જો તો આ બે કેવા સદિશ લાગે છે? સમાંતર લાગે છે, પ્રતિ સમાંતર લાગે છે કે સમાન લાગે છે? કયા કયા મારે જરૂર છે? બોલતો એકવાર. સમાંતર, સમાંતર અને પ્રતિ સમાંતર. બે એકબીજાના વિરુદ્ધ. અને આ સિવાય મને એક જોઈએ સમાન. સમાન એટલે બધું જ વસ્તુ કેવી જોઈએ? સેમ. બેના નામ જ અલગ છે, બાકી બે ઓલમોસ્ટ કેવા છે? સેમ. એ આપણી માટે સમાન સદિશ છે. કેવા છે? સમાન.
સમાન સદિશ જ્યારે આપણે લખશું તો સમાન સદિશને તમે આ રીતે સંજ્ઞામાં લખવું હોય તો આ રીતે લખી શકો કે એ સદિશ બરાબર બી સદિશ. આ કોણ છે? એ સદિશ બરાબર બી. એ સદિશ એટલે આ બાજુ દિશા અને મૂલ્ય બંને છે કે એકલું છે? મૂલ્ય બંને. આ બાજુ દિશા અને મૂલ્ય, તો આ બાજુની દિશા મૂલ્ય અને આ બાજુનું દિશા મૂલ્ય કેવું છે? સમાન. અહીંયા સમાંતર કહું તો ખાલી શું સમાન છે? ડાયરેક્શન. અહીંયા માની લો હું તમને કોઈ એક વસ્તુ કહું, સપોઝ માની લો એક સદિશ આ રીતે છે અને એક સદિશ આ રીતે છે, આ બી સદિશ છે અને આ કોણ છે? એ સદિશ. બેના મૂલ્ય સમાન હોય ને તો હું લખી શકું એ બરાબર બી, પણ એ સદિશ બરાબર બી સદિશ લખી શકું નહીં. ના ખબર પડી? બેના મૂલ્ય કેવા છે? સમાન, પણ દિશા સમાન છે નહીં, તો હું ખાલી લખી શકું એ બરાબર બી. ના ખબર પડી? એટલે આ તમને બેઝિક નોલેજ છે, ખાલી હોવું જોઈએ. હવે જે સ્કેલમાં પાડું મેં તમને કીધું, એકને શીર્ષ કહેવાય, એકને પૂછ કહેવાય અને આ રીતે દર્શાવે, એની જરૂરિયાત આપણને બહુ ઓછી પડશે, પણ જ્યારે પડશે ત્યારે આપણે ફરી પાછી એની ચર્ચા છે કરવાની છે. હવે આપણે એને લઈ જઈએ છીએ ગ્રાફની અંદર. કેમાં લઈ જઈએ છીએ? ગ્રાફ. પ્રોબ્લેમ શું છે આપણો? તો કે પ્રોબ્લેમ એ છે કે માની લો કે મારી પાસે આવી રીતના કોઈ બળ સદિશ આવ્યો, આ એફ સદિશ છે. કોણ છે? એફ સદિશ. તો મને ખબર છે આ સદિશ છે એની દિશા આ તરફ છે, પણ દર વખતે આપણે એવું જ નહીં બોલીએ કે આ તરફ છે આ તરફ છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? આ તરફ બોલવામાં તમે અહીંયા એવી રીતે બોલતા હોય, માની લો કે તમે કોઈને ઇન્ટરનેશનલ લેવલે કે નેશનલ લેવલે કોઈ બીજા વ્યક્તિને સમજાવવા માંગો છો કે એક બળ સદિશ છે, એટલે કે ઓકે ચલો બળ સદિશ છે, ક્યાં લઉં? તો કે જમણી હાથ બાજુ લઈ લે. ખબર પડે છે હું શું કહું? તો તમારું ને એની ડાયરેક્શન સેમ આવે એવું જરૂરી નથી. આપણે કોઈ ફિક્સ ડાયરેક્શન્સ કરવી પડે. શું કરવું પડે? ફિક્સ ડાયરેક્શન. એ ફિક્સ ડાયરેક્શન કરવા માટે આપણે કાર્ટેજિયન યામ પદ્ધતિ લીધી. કાર્ટેજિયન યામ પદ્ધતિમાં આપણે 3 અક્ષો છે લઈએ છીએ. આ કોણ છે? એક્સ, આ કોણ છે? વાય, અને અહીંયા કોણ છે? ઝેડ. ઝેડ ખરેખર અહીંયા છે? ક્યાં હશે? સમતલની બહાર. તો આ ડાયરેક્શન છે આપણી એક્સ એક્સિસ, આ કોણ છે? વાય, અને આ કોણ છે? ઝેડ. આપણે એની પ્રેક્ટિસ બહુ બધી વખત કરેલી છે, યાદ છે? અહીંયા તમારી પાસે કોણ છે? ઉદ્ગમ બિંદુ. અહીંયા કોણ છે? એક્સ, વાય અને ઝેડ. જો કોઈ સદિશ રાશિ એક્સ અક્ષમાં હોય તો એની દિશાને આપણે કહેશું એક્સ અક્ષની દિશા. કોને કહેશું? એક્સ. જો એ વાયમાં હોય તો એને શું કહેશું? વાય અક્ષની દિશા. અને ઝેડમાં હોય તો શું કહેશું? ઝેડ અક્ષ. તો દરેક દિશાના એક એક નામ આપેલા. શું આપેલું છે? નામ. એ નામ કેવા છે? જો એક્સ અક્ષની જો કોઈની દિશા છે તો એને કહેવાય આઈ કેપ. શું કહેવાય? આ જે ઉપર છે ને કેપ, કેપ એટલે ટોપી, કેપ એટલે શું થાય? ટોપી. તો આને કહેવાય આઈ કેપ. બીજું એનું નામ છે કેરેટ. શું નામ છે? કેરેટ. અને આઈ કેરેટ બી વચાય. શું વચાય? આઈ કેપ. આપણે કેપ વાંચશું. શું વાંચશું? કેપ. તો આઈ કેપ. વાય અક્ષની કોઈની દિશા હશે તેને આપણે કહેશું જે કેપ. શું કહેશું? જે. અને ઝેડ અક્ષની કોઈ દિશા હશે તેને શું કહેશું? કેપ. આ ત્રણે કેપની પાસે એટલી તાકાત છે કે કોઈ પણ અદિશ રાશિને સદિશ કરી દે. શું કરી દે? અદિશ રાશિને સદિશ. આ જેની સાથે ગુણાને એને સદિશ કરી દે. તમને એમ થાય એવું કેમ? એવું સમજવા માટે તમારે એક કહાની સમજવી પડે અને એને કહેવાય એકમ સદિશ. શું કહેવાય? એકમ સદિશ. એકમ સદિશ છે ને બહુ મહત્વની વાત છે. એટલે પહેલો મસ્ત મજાનો ટોપિક શરૂ થાય છે એવું સમજજો. અત્યાર સુધી આપણે શું શીખ્યા જોઈ લઈએ એકવાર. આપણે શીખ્યા કે રાશિઓ કેટલા પ્રકારની હોય? 2. કાં તો સદિશ હોય ને કાં તો શું હોય? અદિશ. જો સદિશ હોય તો એની પાસે 2 વસ્તુ હશે, મૂલ્ય અને દિશા. અદિશ હોય તો એની પાસે ખાલી એક વસ્તુ હશે, મૂલ્ય. પછી જો તમે દર્શાવો તો દર્શાવવા માટે કેટલી રીત છે? 2. કાં તો તમે એને બોલ્ડ કરો ને કાં તો એની ઉપર શું મૂકી દો? એરો. એ એરો છે એની દિશા છે? એરો ખાલી દર્શાવે છે કેવી રાશિ છે? સદિશ. જો તમે એને આકૃતિ સ્વરૂપે રજૂઆત કરો તો આકૃતિમાં એક લંબાઈ આવશે. શું આવશે? લંબાઈ. જે સદિશ રાશિનું મૂલ્ય આપશે. શું આપશે? મૂલ્ય. એરો જે બનાવશો એને આપણે કહીએ છીએ શીર્ષ. શું કહીએ છીએ? શીર્ષ. ઇંગ્લિશમાં કહેવાય એને હેડ. અને જે જ્યાં એન્ડ થાય છે એને કહેવાય ટેલ. શું કહેવાય? ટેલ. કોઈ પણ સદિશ રાશિનું મૂલ્ય ટેલથી લઈને તે હેડ સુધીનું જે માપ હોય હશે. બોલ હા કે ના? જો એનું સ્કેલમાં આપેલું છે તો સ્કેલમાં પડે ગુણી નાખવાનું. ખબર પડી ગઈ દરેકને? ઓકે. પછી આપણે શીખા સદિશના પ્રકારો કે ભાઈ સમાન સદિશ કોને કહેવાય, સમાંતર કોને કહેવાય, પ્રતિ સમાંતર કોને કહેવાય અને અસમાંતર કોને કહેવાય. ખ્યાલ આવી ગયો? આપણે જરૂર છે 3ની: સમાન, સમાંતર અને પ્રતિ સમાંતર બનવા માટે કેટલી કન્ડિશનનું પાલન થવું જોઈએ? 1. ખાલી દિશા કેવી હોવી જોઈએ? સમાન. પ્રતિ સમાંતર બનવા માટે 1. દિશા કેવી હોવી જોઈએ? વિરુદ્ધ. અને સમાન બનવા માટે 2. દિશા પણ સમાન જોઈએ અને મૂલ્ય પણ સમાન જોઈએ. એકમ સદિશની ચર્ચા કરી. એકમ સદિશની જરૂર શું કામ પડી? તો તમને ખબર છે કે તમારી પાસે અહીંયા કોઈ એ સદિશ છે. કોણ છે? એ સદિશ. તો આની પાસે અત્યારે શું છે? દિશા છે, મૂલ્ય છે કે બંને છે?
અચ્છા, દિશા દર્શાવવાનું કામ કોનું છે? ઉપર જે ઓલો એરો છે એ તને એવું દર્શાવે છે કે કેવી રાશિ છે? સદિશ. એરો કાઢી નાખું તો ખાલી લખાશે એ. આને શું કહેવાય? સદિશ એનું મૂલ્ય. તો કહાની એ છે આપણી પાસે કે આપણે આ જે વસ્તુ છે એની અંદર અત્યારે બે વસ્તુ છે, દિશા અને મૂલ્ય. મારે એને અલગ કરવા. શું કરવા છે? અલગ. તો મેં શું કર્યું? આને એના મૂલ્ય વડે ભાગી નાખ્યું. કોના વડે? મૂલ્ય. આ શું છે? એ સદિશ અને એને શેના વડે ભાગ્યું? મૂલ્ય. કોઈ પણ સદિશને જ્યારે એના મૂલ્ય વડે ભાગવામાં આવે, બોલતો એકવાર, કોઈ પણ સદિશને જ્યારે તે મૂલ્ય વડે ભાગવામાં આવે તો જે મળે ને એને કહેવાય એકમ સદિશ. શું કહેવાય? એકમ સદિશ. હકીકત અહીંયા શું હશે? માન લે કે આનું મૂલ્ય 5 છે. કેટલું છે? 5. તો હું આમ કહી શકું અહીંયા 5 બી છે અને શું છે? એની દિશા. એકચ્યુઅલી આમાં બે વસ્તુ સ્ટોર થયેલી છે, એનું મૂલ્ય બી છે અને એની દિશા. હવે તે શું કર્યું? એને એના મૂલ્ય વડે ભાગી નાખ્યું. મૂલ્ય કેટલું હતું? 5. તો 5 અને 5 તો શું થઈ જશે? કેન્સલ. કેન્સલ એટલે મૂલ્ય કેટલું વધ્યું? 1 કે 0? 1. કાંઈ બાકી મતલબ 0 થશે નહીં. તો અહીંયાનું મૂલ્ય કેટલું વધ્યું? 1. અને બીજું શું વધ્યું? દિશા. જેનું મૂલ્ય 1 હોય એને કહેવાય એકમ. શું કહેવાય? એકમ. અને હજુ એની પાસે દિશા તો છે જ, એટલે એ શું બની ગયો? એકમ સદિશ. એકમ સદિશ એટલે એવો સદિશ કે જેનું મૂલ્ય કેટલું છે? 1. મૂલ્ય 1 હોય તેવો સદિશ. પણ આ બધાનો અલગ અલગ આવે. આ મૂલ્ય 1 હોય એવો જ સદિશ છે, પણ આ કોનો એકમ સદિશ છે? એનો. કોનો એકમ સદિશ છે? એનો. તો આને દર્શાવે આ રીતે, એનો એકમ સદિશ. તો આને કહેવાય એ કેપ. શું કહેવાય? એક. ચાલ માન લે હું તમને એમ કહું મારી પાસે કોઈ પી કેપ હોત. શું હોત? પી. તો કેવી રીતના મળે? પી સદિશ બાય પી. સદિશને એના મૂલ્ય વડે ભાગવાથી મળતા સદિશને શું કહેવાય? એકમ સદિશ. ના ખબર પડી? હવે જોજો એનો જાદુ કેવો છે. એકમ સદિશ છે ને એ જાદુગર છે. એવો જાદુગર છે કે કોઈ એક સપોઝ માની લો તમારી પાસે બળ છે. કોણ છે? બળ. બળ એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ. એનું મૂલ્ય 10 છે. કેટલું છે? 10. તો હું ખાલી 10 લખું તો એ મેં સદિશ લખ્યું કહેવાય કે અદિશ લખ્યું કહેવાય? અદિશ લખ્યું કહેવાય. ખાલી શું લખેલું છે? મૂલ્ય. કહાની હવે ડીપ થતી જશે એટલે સમજતા જાજો, બરોબર? રિવિઝન વચ્ચે વચ્ચે થતું જશે, ટેન્શન ના લેતા. આ કોણ છે? બળ. કેવી રાશિ છે? સદિશ. તો હું તમને એમ કહું કે હું એફ સદિશ બરાબર 10 એવું લખી શકું? બરાબર લખવા માટે બે સાઈડ બે વસ્તુ હોવી જોઈએ. આ સાઈડ કઈ કઈ બે વસ્તુ દેખાય છે? મૂલ્ય બી દેખાય છે અને દિશા બી છે. આ સાઈડ શું દેખાવું જોઈએ? મૂલ્ય અને દિશા. મૂલ્ય છે પણ દિશા છે. તો હું એમ કહું કે બળ સદિશનો એકમ સદિશ છે એફ કેપ. શું છે? એફ. તો મેં એફ કેપ વડે ગુણી નાખ્યો. હા કે ને? ગુણી નાખો એટલે એફ કેપ જ્યારે આવશે ત્યારે એની પાસે કેટલી વસ્તુ લઈને આવશે? કઈ કઈ વસ્તુ? એનું મૂલ્ય કેટલું હશે? 1. અને N2 શું હશે? દિશા. તો તું જો 1 વડે 10 ને ગુણીશ તો 10 માં કોઈ ફરક પડશે? તો મૂલ્ય તો 10 નું 10 જ રહેશે, પણ શું મળી ગયું વધારાનું? તો જે અત્યાર સુધી અદિશ લાગતું હતું હવે કેવું થઈ ગયું? સદિશ. એકમ સદિશ પાસે એટલી તાકાત છે કે કોઈ પણની સાથે ગુણાય. બોલતો એકવાર, કોઈ પણની સાથે ગુણાય તો એ અદિશને શું બનાવી દે? સદિશ. કારણ કે એકમ સદિશ શું લઈને આવે? દિશા. મૂલ્યમાં કોઈ ફેરફાર કરે? શું કામ ના કરે ફેરફાર? કારણ કે એનું મૂલ્ય કેટલું છે? 1 વડે ગુણો તો કઈ ફરક પડશે ના. ના ખબર પડી? જો તમને ફરક પડ્યો હોય, ખબર પડી હોય તો અહીં મેં તમને જે દર્શાવ્યું તો આ શું છે ખબર? આ એક્સ અક્ષનો એકમ સદિશ છે. કોણ છે? એકમ. આ વાય અક્ષનો એકમ સદિશ છે, આ ઝેડ અક્ષનો એકમ. માની લો તમારી પાસે બળ છે, આ દિશામાં છે અને 10 ન્યૂટન છે. કેટલું છે? 10. ના ખબર પડી? તો મને કોઈ કહેશે કે હું અહીં લખું કે એફ સદિશ બરાબર 10, આવું લખી શકું કે ના લખી શકું? કારણ કે મેં આ સાઈડ લખ્યું છે એફ સદિશ, મતલબ ત્યાં બે વસ્તુ છે. કઈ કઈ? મૂલ્ય અને દિશા. દિશા અને મૂલ્ય, મૂલ્ય અને દિશા. બોલ હા કે ના? પણ આ સાઈડ મેં ખાલી હું લખ્યું છે? મારે શું એડ કરવું પડશે? તો મને તું જોઈને કે તો આ કઈ અક્ષ કઈ ડાયરેક્શનમાં છે? એક્સ અક્ષનો એકમ સદિશ કોણ છે? આય. તો જરૂરી છે મારે એફ હોય તો એફ નો જ સદિશ લઈ જવો પડે? નહીં. એની દિશાનો કોઈ પણ સદિશ હોય તો ચાલ. તો એની દિશામાં છે એક્સ અક્ષનો સદિશ. એક્સ અક્ષનો સદિશ કોણ છે? આઈ કેપ. તો આને હું શેના વડે ગુણી નાખું? આઈ કેપ. આનો મતલબ એમ થયો કે બળ સદિશ જે છે એનું મૂલ્ય કેટલું છે? 10 અને એની દિશા છે એક્સ અક્ષની દિશામાં. આવું લખી શકાય કે ના લખી શકાય? લખી શકાય. આ બાજુ પણ શું છે? મૂલ્ય અને દિશા. આ બાજુ પણ શું છે? મૂલ્ય અને દિશા.
માની લો કે તમારી પાસે વેગ રાશિ છે. કોણ છે? વેગ. ઉપરની તરફ છે વી સદિશ છે. બોલ કોણ છે? વી સદિશ. મૂલ્ય છે 5. શું છે? 5. તો વી સદિશ બરાબર હું આમ લખી ગયું 5 વી કેપ. વી કેપ એનો મતલબ વેગ સદિશનો એકમ સદિશ. વી કેપ નો મતલબ શું કરી શકું? વેગ સદિશનો એકમ. પણ આવી રાશિ તો આપણી પાસે બહુ બધી છે, તો દર વખતે એકમ સદિશ લેવો પોસાશે નહીં. તો આપણે એવું નક્કી કરવું પડે કે આ ભાઈબંધ કોની દિશામાં છે? વાય અક્ષની. વાય અક્ષનો એકમ સદિશ કોણ છે? તો અહીંયા હું લખી શકું 5 જે કેપ. ના ખબર પડી? તો તમને પહેલા એ કહાની ખબર હોવી જોઈએ કે એકમ સદિશ છે શું. એકમ સદિશ શું છે? કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગવાથી મળતા સદિશને એકમ સદિશ કહે છે. ઇટ્સ કોલ્ડ યુનિટ વેક્ટર. વોટ ઇઝ ઇટ? યુનિટ વેક્ટર. એક વખત તમારી પાસે યુનિટ વેક્ટર આવી ગયો પછી એ ડાયરેક્શનમાં ગમે તેટલી રાશિ આવતી હોય, સપોઝ અહીંયા બળ હતી, હજી હું એક રાશિ લઈ લઉં, સપોઝ વેગમાન છે. કોણ છે? વેગમાન. હજુ એક રાશિ લઈ લઉં, સપોઝ માન લે કે બીજી કોઈ બી સદિશ રાશિ કયો તો કોણ છે સદિશ? પ્રવેગ લઈ લઈ. શું લઈ લઈ? પ્રવેગ. આવી છે તો આની મારે પ્રવેગ બરાબર લખવું હોય શું લખી શકું? એ સદિશ બરાબર. માન લે પ્રવેગનું મૂલ્ય 7 છે તો શું લખી શકાય? 7 i કેપ. માન લો કે તમારી પાસે વેગમાન છે પી સદિશ, એનું મૂલ્ય 4 છે તો 4 i કેપ. ના ખબર પડી? તો ઇન શોર્ટ આપણે અત્યારે એવું શીખ્યા કે તમારી પાસે 3 એકમ સદિશો પહેલેથી છે. એકમ સદિશ આપણે શીખ્યા, ત્યાર પછી આપણે 3 એકમ સદિશો અલગથી લીધા. એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ હોય. કોનો હોય? એક્સ અક્ષની દિશા. તો એક્સ અક્ષની અંદર કોણ હશે? આઈ કેપ. વાય અક્ષની અંદર કોણ હશે? જે કેપ. અને ઝેડ અક્ષની અંદર કોણ હશે? કે કેપ. ના ખબર પડી? ચલો, આ થઈ ગયા એકમ સદિશો. આકૃતિ દર્શાવી હોય તો દર્શાવી દેવાની, 3 અક્ષો દર્શાવી દેવાની. અહીંયા કોણ હશે? આઈ કેપ, જે કેપ અને કે કેપ. આનું નામ શું છે? એક્સ, વાય અને ઝેડ. ના ખબર પડી? પાક્કું ખબર પડી ગઈ? હવે તમે કોઈ પણ સદિશ છે એને દર્શાવી શકો. કોઈ પણ સદિશને શું કરી શકો? દર્શાવી. તમને એમ થાય કે સર આ તો ચલો સમજા કે ભાઈ આ રીતનો હોય સદિશ, મતલબ તમે હમણાં જે દોર્યું હતું એવી રીતના દર્શાવી દઉં. આ રીતનો સદિશ હોય તો તમે આઈ કેપ લેશો. આ રીતનો સદિશ હોય તો શું લેશો? જે કે. આ રીતનો સદિશ હોય તો કે. પણ માન લે સદિશ આવ્યો આમ કરીને ત્યાં આમ છે એ સદિશ, નથી એક્સમાં નથી વાય. આપણે ત્યાં 2D માં જઈએ એટલે આપણે 3D ના ત્રીજી અક્ષને કાઢી નાખીએ. ખબર પડી કે નહીં? તો અહીંયા છે તમારી પાસે એક્સ અક્ષ અને અહીંયા કોણ છે? વાય. ના ખબર પડી? હવે આ જે એ છે એ નથી એક્સમાં નથી વાય. તું યાદ રાખ, કોઈ પણ રાશિ હોય ને એની અસર હોય. શું હોય? અસર. જો અહીંયા હું તમને એમ કહું કે સપોઝ માની લો કે એ સદિશ જે છે તમારી પાસે, ધ્યાનથી જોજો, મસ્ત ટોપિક છે એકદમ, બરોબર? એ એક લાઈનમાં આવડી જાય એવો ટોપિક છે પણ શીખશો તો. એક્સ છે, વાય છે, અહીંયા માની લે છે તમારી પાસે એ સદિશ. કોણ છે? એ. તો આ એ સદિશને હું આમ લખી શકું એ સદિશ બરાબર એનું મૂલ્ય કેટલું હશે? એ. ડાયરેક્શન કઈ છે? આને શું લખાય? એ આઈ કેપ. ના ખબર પડી? એનું મૂલ્ય 5 હોત તો હું લખત 5 i કેપ. મને ખબર નથી મૂલ્ય એટલે મેં શું લખ્યું? એ આઈ કેપ. માની લો કે હું તમને એમ કહું કે અહીંયા તમારી પાસે છે બી સદિશ. કોણ છે? બી સદિશ. તો બી સદિશ બરાબર હું લખી શકું? બી સદિશ બરાબર બી જે કેપ. ના ખબર પડી? પાક્કું છે? આ બી શું છે? મૂલ્ય છે, દિશા છે? આ જે શું છે? મૂલ્ય છે, દિશા છે? કોની દિશા છે? અત્યારે કોની છે? બી સદિશની. જે કેપ ભલે છે વાયનો પણ કોની દિશા છે? ના ખબર પડી? હવે કહેવાનો મતલબ એમ છે કે તમે જ્યારે કોઈ પણ સદિશને દર્શાવશો તો દર્શાવવા માટે તમે આવું કરશો, આવું કરશો. આનો મતલબ એમ થયો કે એ સદિશ સંપૂર્ણપણે જવાબદાર છે. સંપૂર્ણ એ સદિશની અસર જે છે એ કઈ અક્ષમાં છે? એક્સ. બધું જ એનું મૂલ્ય જેટલી બી અસર થશે બધી ક્યાં છે? ત્યાં. ના ખબર પડી? આનું મૂલ્ય બી સદિશનો મતલબ એમ થયો કે બી સદિશ સંપૂર્ણ કેમાં જવાબદાર છે? તો જ્યારે બી તમે દર્શાવો ત્યારે તમને ખબર પડે કે સદિશ રાશિ ખરેખર કઈ ડાયરેક્શનમાં છે. ના ખબર પડી? હવે જોજો ધ્યાનથી. હવે હું તમને એમ કહું કે તમારી પાસે માની લો કે આ રીતનું છે, આ છે તમારી પાસે એક્સ અક્ષ અને અહીંયા કોણ છે? તમારી પાસે વાય અને અહીંયા તમારી પાસે છે એ સદિશ. કોણ છે? એ. આની સંપૂર્ણ અસર એક્સમાં છે? સંપૂર્ણ અસર વાયમાં છે? આ એક એવો સદિશ છે જેની અસર એક્સમાં પણ છે અને વાયમાં.
તો કેટલી અસર છે એ આપણને ખબર છે ના. એ અસર નક્કી કરવા માટે જે કરવું પડે એને કહેવાય પ્રક્ષેપ. શું કહેવાય? પ્રક્ષેપ. પ્રક્ષેપ અથવા એને કહેવાય ઘટક. શું કહેવાય? ઘટક. બોલતો એક શું કહેવાય? પ્રક્ષેપ અથવા બીજું શું કહેવાય? ઘટક. પ્રક્ષેપને ગુજરાતીમાં આપણે કહેવાય પડછાયો. શું કહેવાય? પડછાયો. આની ઉપર હું અહીંયાથી આમ ઉપર આમ લાઇટ કરું તો કેટલો ભાગ પડછાયામાં કવર થઈ જશે? તો આટલો ભાગ છે ને પડછાયામાં કવર થઈ જશે. અહીંયાથી લઈને અહીંયા સુધીનો. ના ખબર પડી? જો ઉપર તો આમ લાઇટ કર તો કેટલો ભાગ પડછાયામાં કવર થઈ? આટલો થઈ જાય. આને કહેવાય એ સદિશનો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ. બોલતો એકવાર. એ સદિશનો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ. ના ખબર પડી? એ સદિશનો વાય અક્ષ પરનો પ્રક્ષેપ. તો અહીંથી લાઇટ કરતો આમ કરીને આમ કરી કેટલો પડછાયો આનો પડશે? આમ પડછાયામાં ખબર પડે છે ને બધા? તો કેટલો પડછાયો પડશે? તો કે અહીંયાથી લઈને અહીંયા સુધી. તો આને કહેવાય એ સદિશનો વાય અક્ષ પરનો પ્રક્ષેપ. હવે તમને એમ થાય છે હું દર વખતે અમારે લાઇટ કરવા બેવાનું નહીં. તમારી પાસે સિમ્પલ રસ્તો છે લાઇટ કે આ તેવું કાંઈ ન વિચારવું હોય તો જે તે તમારી પાસે સદિશ છે એ સદિશમાંથી લંબ દોરી દો. શું દોરી દો? લંબ. જે અક્ષ ઉપર તમારે એનો ઘટક અથવા પ્રક્ષેપ જોઈએ છે એની ઉપર શું દોરી દો? લંબ. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું મારી પાસે આ રીતનું હોત, તમારી પાસે અહીંયા એક્સ અક્ષ છે ને અહીંયા કોણ છે? વાય. અને સપોઝ માની લો કે તમારી પાસે આ રીતનો સદિશ છે એ સદિશ. કોણ છે? એ સદિશ. બરોબર છે. અને તમને એમ કહે કે ચલો આના ઘટક પાડો. મતલબ આ એક્સમાં છે કે વાયમાં છે? પેલા કહેતો નથી એક્સમાં નથી વાય. તો એક્સ અક્ષમાંની અસર કેટલી હશે? તો શીર્ષમાંથી લંબ દોરો અને પૂંછમાંથી લંબ દોરો. ના ખબર પડી? આને કહેવાય એ સદિશનો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ. પ્રક્ષેપને આપણે હવેથી કહેશું ઘટક. શું કહેશું? ઘટક. તો આને શું કહેવાય? એ સદિશનો એક્સ અક્ષ પરનો ઘટક. અહીંયા હું દર્શાવું તો આને શું કહેવાશે? એ સદિશનો વાય અક્ષ પરનો ઘટક. તો અહીં હું દર્શાવી દઉં. આ શું છે? તો કે એ સદિશનો વાય અક્ષ પરનો ઘટક. તમને એમ થાય છે દર વખતે આટલું બધું લખવું પડશે? નહીં, ના લખવું પડે. એની માટે આપણે સંજ્ઞા બનાવેલી. શું બનાવેલી છે? સંજ્ઞા. આ ઘટક જે છે એને કહેવાય એ એક્સ. શું કહેવાય? એ એક્સ. આ જે છે એને શું કહેવાશે? એ વાય. આવો ઝેડ અક્ષ પરનો હોત તો શું કહેવાત? એ ઝેડ. હવે મસ્ત સવાલ પૂછું છું. આઈ રિયલી હોપ કે તમે જવાબ આપશો મને. અહીંયા તમને કોણ દેખા? આટલેથી લઈ અને આટલા સુધીનું માપ છે એ કોણ છે? એક્સ અક્ષનો ઘટક છે. એક્સ અક્ષ પરનો ઘટક છે. કોનો ઘટક છે? એ સદિશનો. સવાલ પૂછવું એ જોજો. કોનો ઘટક છે? એ સદિશ. ક્યાં પડેલો છે? એક્સ અક્ષ. નામ શું છે એનું? એ એક્સ. એની દિશા કઈ છે? આ જે ઘટક છે એની દિશા છે એક્સ અક્ષની દિશા. એક્સ અક્ષની દિશાને લખવા માટે તો આપણે હોશિયાર હતા. તો તમે જ્યારે હવે એ સદિશને લખશો, અત્યાર સુધી જ્યારે તમારી પાસે આ રીતે એ સદિશ હતો આમ કરીને આમ હા કે ના, તો તમે લખતા એ સદિશ બરાબર એનું મૂલ્ય કેટલું હતું? એ. અને દિશા કઈ હતી? આઈ. આવું લખતા. બોલ હા કે ના? તો હું તમને એમ કહું અહીંયા જે એ એક્સ છે એની માટે અચ્છા તમારો જે એ સદિશ છે એ કેટલા ભાગમાં વહેંચાઈ ગયો અત્યારે જોતો? બે. એક એ એક્સ બની ગયો અને એક શું બની ગયો? એ વાય. તો આમ લખ્યું એ સદિશ બરાબર એ એક્સ પ્લસ એ વાય. ના લખીએ. હું કામ? આ બાજુ કોણ છે? મૂલ્ય પણ છે અને દિશા પણ છે. અને આ બાજુ જોતો આ ખાલી મૂલ્ય છે કે દિશા છે? મૂલ્ય. દિશા છે એ એક્સ અને એ વાય. શું છે? મૂલ્ય. દિશા છે તો દિશા મારે જોઈએ તો શું કરવું પડશે? એ એક્સ. હવે એની દિશા કઈ છે? એક્સ અક્ષની. એક્સ અક્ષ એટલે કોણ થશે? આઈ કેપ. અને આ કોણ થશે? જે. તો લખાય એ સદિશ બરાબર એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ. ના ખબર પડી? હું તમને એમ કહું તમારી પાસે કોઈ એક સદિશ છે જી સદિશ. કોણ છે? જી સદિશ. જી સદિશ બરાબર લખેલ છે જી એક્સ આઈ કેપ પ્લસ જી વાય જે કેપ પ્લસ જી ઝેડ કેપ. આ સદિશ એક્સ અક્ષમાં હશે જી સદિશ, વાય અક્ષમાં હશે, ઝેડ અક્ષમાં હશે, એ ત્રણે ત્રણમાં હશે. ના ખબર પડી? ત્રણે ત્રણમાં હશે. એનો એક્સ અક્ષ ઉપરનો ઘટક કેટલો હશે? જી એક્સ. વાય અક્ષ પરનો ઘટક કેટલો હશે? જી વાય. અને ઝેડ અક્ષ પરનો કેટલો હશે? અત્યારે આપણે 2D માં જવાનું છે એટલે ખાલી જી એક્સ આઈ કેપ અને જી વાય જે. ના ખબર પડી?
માની લો કે તમારી પાસે કોઈ એક રાશિ છે અને એમાં એવું કીધું છે કે ભાઈ એ સદિશ બરાબર છે 2i કેપ પ્લસ 3j કેપ. શું લખેલું છે? 2i કેપ પ્લસ 3j. હું તમને એમ કહું કેવી લાગતી હશે આકૃતિમાં? તો જો આમ કઈ નામ હશે. અહીંયા કોણ હશે? એ સદિશ. ના ખબર પડી? અહીંયા કોણ હશે? એ સદિશ. આ એ સદિશ. ચલ તો જો તો કેવું દેખાતું હશે ખબર છે? જો એ સદિશ અહીંયા લંબ દોરો તો અહીંયા ને અહીંયા જ છે ટચ. અહીંયાથી લંબ દોરો એટલે આવો આવશે. લંબ એટલે 90 ડિગ્રી થવો જોઈએ. કેટલો થવો જોઈએ? 90. તો અહીંયાથી લઈને અહીંયા સુધીનું માપ કેટલું હશે? 2. ના ખબર પડી? અહીંયા હું જ્યારે લંબ દોરીશ તો અહીંયાથી લઈને અહીંયા સુધી માપ કેટલું હશે? 3. ના ખબર પડી? એટલા માટે હું લખી શકું કે એ સદિશ બરાબર કેટલા ઘટક પાડ્યા? 2. હકીકત એનું સમીકરણ છે ax i કેપ પ્લસ ay j કેપ. ax ની જગ્યાએ કેટલા મૂકીશ? 2. તો 2i કેપ પ્લસ 3j. આને કહેવાય સદિશનું સમીકરણ સ્વરૂપે રજૂઆત. સદિશની સમીકરણ સ્વરૂપે રજૂઆત. જે તમે પ્રક્ષેપ કહેતા હતા ને, પ્રક્ષેપને ઇંગ્લિશની અંદર કહેવાય પ્રોજેક્શન. શું કહેવાય? અને બીજું કહેતા હતા ઘટક. શું કહેતા હતા? ઘટક. એને કહેવાય કોમ્પોનન્ટ. શું કહેવાય? કોમ્પોનન્ટ. તો અહીંયા તમારી પાસે એ સદિશના કેટલા કમ્પોનન્ટ છે? 2. એક છે એક્સ કમ્પોનન્ટ અને એક છે વાય. એક્સ કમ્પોનન્ટનું વેલ્યુ કેટલી છે? 2. ઝેડ વાય કમ્પોનન્ટની કેટલી છે? કમ્પોનન્ટ્સ પાડતા આવડવા જોઈએ. એમાં ક્યારેય ભૂલ થવી જોઈએ નહીં. માની લો કે હું તમને એમ કહું કે તમારી પાસે અહીંયા એ સદિશ છે. કોણ છે? એ સદિશ. અને તમારે એના ઘટક પાડવા છે. મતલબ આ એ સદિશ છે ને એને તમારે ઘટક પાડવા. તો ઘટક મેં તમને પાડતા શીખવાડી દીધા. કેવી રીતે પાડવાના? અહીંયા શું દોરવાનું? લંબ. તો આટલો ઘટક આવશે. બોલ હા કે ના? આ કોણ થઈ ગયો? એ એક્સ. અહીંયા પાડું તો અહીંયા કોણ આવશે? એ વાય. આ કઈ અક્ષ છે? એક્સ. આ કઈ છે? એ સદિશનું સમીકરણ લખવું હોય તો શું લખાય? ax i કેપ પ્લસ ay j. ના ખબર પડી? હવે તમારે એનું મૂલ્ય લખવું છે. લખ્યું હતું ને આપણે 2 ને 3 ને એવું. એ કઈ રીતે આવે? તો એ આવવા માટે એક સિમ્પલ વસ્તુ છે. માની લો કે તમારો સદિશ જે છે એ x અક્ષ સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. આખી લાઈન બોલતો. માનો કે એ સદિશ x અક્ષ સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. જો થીટા માપનો ખૂણો બનાવતો હોય તો તું અહીં વિચાર કરે. અહીંયા હું સૂત્ર વાપરું છું તમને પહેલી વાર સમજાવવા માટે. cos થીટા. શું વાપરું છું? cos. તો cos થીટા બરાબર શું હોય? પાસેવાળી બાજુના છેદમાં કર્ણ. ચલો, જ્યારે બાજુનું માપ લખતા હોય ત્યારે ખાલી મૂલ્ય કહેવાય. શું કહેવાય? મૂલ્ય. દિશા કહેવાય નહીં. પાસેવાળી બાજુનું માપ કેટલું છે? ax કે x? ax. કર્ણનું માપ કેટલું છે? કર્ણ એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી કોણ છે? એ સદિશ. પણ મારે બાજુનું માપ લખવાનું છે કે સદિશ લખવાનું છે? માપ. તો બાજુનું માપ કેટલું થશે? અહીંયાથી અહીંયા સુધી એ. યાદ છે? કીધેલું છે સદિશની લંબાઈ એટલે સદિશનું મૂલ્ય. તો આનું મૂલ્ય કેટલું છે? એ. તો આ બાજુની લંબાઈ કેટલી હશે? એ. ના ખબર પડી? તો અહીંયા લખશું આપણે કર્ણ. કર્ણ એટલે શું લખશું? એ. આની બરાબર કોણ છે? cos થીટા. તમારે શું જોઈતું હતું? શું? શેના માટે? કોનું મૂલ્ય જોઈતું? ax. તો બનાવો ax ને કરતા. તો ax ઇક્વલ્સ ટુ શું થશે? a cos થીટા. જો ax ને કરતા બનાવ્યા. ખબર પડી કે ન પડી? એટલે નહીં શરમ આવતી હોય? ax ને લે તો ax બરાબર શું થશે? a cos થીટા. ખબર પડી ગઈ? આવી રીતે વિચાર કર કે મારે b જોઈએ. શું જોઈએ છે? b. સોરી, એટલે b એટલે મીન્સ y જોઈએ છે. ay. શું જોઈએ છે? ay માટે હું વાપરીશ sin થીટા. શું વાપરીશ? sin થીટા. sin થીટા બરાબર શું હોય? સામેવાળી બાજુના છેદમાં કર્ણ. તો sin થીટા બરાબર સામેવાળી બાજુ ay. કર્ણ કેટલો છે? a. તો એનો મતલબ ay ઇક્વલ્સ ટુ શું થશે? a sin થીટા. ના ખબર પડી? પક્કું ખબર પડી ગઈ? આવું દર વખતે કરવા બેસે એટલો આપણી પાસે ટાઈમ હોય નહીં. એટલે યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? જો આને ઘટક પાડ્યા કહેવાય. શું પાડ્યું કહેવાય? ઘટક. ઘટકની બહુ પ્રેક્ટિસ કરશો એટલે ટેન્શન ન લેતા આવી. તમે વારંવાર કરશો પણ બેઝિક આ જ છે. બોલ હા કે ના? તો ઘટક પાડવા હોય તો યાદ રાખ. જો તમારી પાસે થીટા છે. કોણ છે? થીટા. તો બે પ્રમાણે ઘટક પડે, cos થીટા અને sin. જ્યાં ખૂણો બને ત્યાં cos થીટા, જ્યાં ખૂણો બને ત્યાં cos થીટા, જ્યાં ખૂણો ના બને ત્યાં sin થીટા. અહીંયા ખૂણો ઉપરની બાજુ બને છે કે નીચેની બાજુ?
એક્સ પાસે પડે છે કે એવાય પાસે? તો જેના પાસે ખૂણો હોય એ cos થીટા હોય. કોણ હોય? cos. તો x બરાબર શું થશે? a cos થીટા. આની પાસે ખૂણો છે નથી, તો આને શું થશે? a sin થીટા. ના ખબર પડી? ચલો હજી એકવાર પ્રેક્ટિસ કરીએ, ખાલી પ્રેક્ટિસ માટે. માની લે તમારી પાસે અહીંયા x અક્ષ છે, અહીંયા y અક્ષ છે, અને અહીંયા કોઈ p સદિશ છે. કોણ છે? p સદિશ. અને અહીંયા ખૂણો બનાવે છે. બોલ હા કે ના? પેલા ઘટક પાડો. ઘટક પાડશો એટલે અહીંયા કેટલો આવશે ઘટક? px. અહીંયા કેટલો ઘટક આવશે? py. આનું માપ કેટલું હશે? p. ના ખબર પડી? સમીકરણ લખાવો તો p સદિશ બરાબર px i cap પ્લસ pyj. આ વખતે ખૂણો જો y ની સાથે બને છે કે x ની સાથે? જ્યાં ખૂણો બને ત્યાં cos થીટા, જ્યાં ના બને ત્યાં sin થીટા. તો px બરાબર શું લખાશે? ખાલી sin થીટા કે p sin થીટા? p sin. py બરાબર શું લખાશે? cos થીટા. તો લખીએ કઈ px ઇક્વલ્સ ટુ છે p sin થીટા અને py બરાબર છે p cos થીટા. સમીકરણમાં લખવું હોય સમીકરણ શું લખાશે? p સદિશ બરાબર p sin થીટા i cap પ્લસ p. ના ખબર પડી? હજુ એક પ્રેક્ટિસ કરાવો. ચલો માની લો તમારી પાસે આ રીતનું છે, એમ કરીને તેમ ધ્યાનથી જોજો. આવી એક્સિસ છે બરોબર, અને અહીંયા તમને સદિશ આપેલો છે b સદિશ. કોણ છે? b છે. અહીંયા ખૂણો બને છે થીટા, x અક્ષ છે ને આ કોણ છે? y. સમીકરણ લખાવો. ચલો ખાલી હાથ ઊંચો કરીને લખાવાનું છે b સદિશ બરાબર સમીકરણ. કેટલાને આવડે છે સમીકરણ? b ખાલી પહેલું જ સમીકરણ, ઘટક એને જ પાડવાના છે, ખાલી સમીકરણ લખાવાનું છે બરોબર. બોલો તો bx i cap પ્લસ by j cap. ચલો આમાં કોઈ એગ્રી ન હોય એવું છે કે બધા એગ્રી છે? અહીંયા મેં ઋણ y અક્ષ આપેલી છે. કેવી આપેલી છે? ઋણ. તો ઘટક પ્લસ આવશે નહીં, ઘટક કેવો આવશે? માઇન. તો આને કહેવાય bx i cap અને by j. આની ઉપરથી હું તમને આ શીખવાડવા માંગતો તો. તમને મેં જ્યારે શીખવાડ્યું ત્યારે મેં કીધું અહીંયા કોણ છે? i cap. પણ એ તો ખાલી આ બાજુ નહીં, આ બાજુ આવશે તો માઇનસ i. અહીંયા મેં તમને દર્શાવવા કોણ છે? j cap. પણ આ બાજુ આવશે તો માઇનસ j. તો અહીંયા આવશે તો by. ના ખબર પડી? પણ કઈ તરફ છે? નીચે. નીચે છે તો પ્લસ j કે માઇનસ j? માઇનસ. તો શું લખવું પડશે? માઇનસ by j. ના ખબર પડી? ચલો હવે ઘટક પાડીને ઘટકની અંદર લખવાનું છે. બોલ હા કે ના? તો bx જે છે જો ત્યાં ખૂણો બને છે ને? bx માં નહીં બનતો, y માં બનતો હશે. જો ખૂણો બને છે તો મૂલ્ય કેટલું? b cos થીટા i cap માઇનસ b sin થીટા j. ના ખબર પડી? ઘટક પાડતા આવડવા જ જોઈએ બરોબર છે. જો કોઈ ક્લાસમાં મને મળી ગયું કે જેને ઘટક પાડતા નથી આવડતું તો સદિશ તમારે ગયા, મતલબ તો સદિશનું કંઈ કામ છે નહીં તમારે. ઘટક છે ને, ઘટક એ અસર છે. શું છે? અસર. માન લે હું તને એમ કહું કે તમારી પાસે અહીંયા કોઈ બળ સદિશ છે. કોણ છે? બળ. આમ કરીને આમ છે. સપોઝ માની લો f સદિશ છે. કોણ છે? f સદિશ. અને અહીંયા બને છે થીટા. શું બને છે? થીટા. ચલો અહીંયા ઘટક પડશે ને શું કહેશું? fx. અહીંયા શું કહેશું? fy. સમીકરણ શું લખાશે? f સદિશ બરાબર fx i cap પ્લસ fy j. અહીંયા ખૂણો બને તો શું લખાય? f cos થીટા i cap પ્લસ f sin થીટા j. આ f cos થીટા એટલે કેટલી લંબાઈ હશે? માન લો હું તને એમ કહું એમ લંબ દોર્યો ને અહીંયા ઉદ્ગમ બિંદુ o છે, આ m છે, અને અહીંયા કોણ છે? n. ના ખબર પડી? તો f cos થીટા એટલે કેટલું થશે? om. કેટલું થશે? om. o થી m ની જે લંબાઈ હશે એ કોણ હશે? f cos થીટા. o થી n ની જે લંબાઈ હશે કોણ હશે? f sin થીટા. ના ખબર પડી? પાક્કું ખબર પડે છે? આ f cos થીટા f sin થીટા ઓકે છે, તમને ઘટક પાડતા આવડે છે, એ બી ઓકે છે. આ મૂલ્ય છે કે દિશા છે? f cos થીટા મૂલ્ય. પણ એ કઈ દિશામાં છે? x માં. ધનમાં છે કે ઋણમાં છે? ધન. એ બધું તમને i cap કહેશે. કોણ કહેશે? i. આ f sin થીટા કોણ છે? on. એટલે એટલાનું માપ. કોઈ પણ રાશિનો જે ઘટક આવે એ ઘટક તમને એની અસર દર્શાવે. શું દર્શાવે? અસર.
એફ સદીશ પૂરેપૂરી અસર આ ડાયરેક્શનમાં છે. અરે હા કે ને? પણ તમને એમ કહું કે એક્સમાં કેટલી અસર છે એની? એફએક્સ. કેટલી અસર છે? એફએક્સ. ના ખબર પડી. માન લે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, ચલો હજી એક એક્ઝામ્પલ લઈ બસ તમારી માટે, તમને મૂલ્ય અંદાજિત વ્યવસ્થિત ખબર પડે. એટલે માન લે કે અહીંયા છે તમારી પાસે એફ સદીશ. કેટલી છે? એફ છે. અને એનું મૂલ્ય આપ્યું છે તમને, સપોઝ માન લ્યો આપેલું છે કેટલું લઈએ? 10. કેટલું છે? 10. ખૂણો બને છે 37 ડિગ્રી. કેટલો છે? 37 ડિગ્રી. આ એક્સ છે અને આ કોણ છે? વાય. ચલો તમને પહેલી વખત આપું છું, સમીકરણ મેળવો. ચલો ફટાકથી સમીકરણ મને જોઈએ, ફાઇનલ બધું જ કિંમત બિંમત મૂકીને બધું જ, કે પહેલી વખત છે હું મેળવી દઉં? ઓહો, હોશિયાર થઈ ગયા છો. થઈ ગયું? ચલો બોલો શું આવ્યો આન્સર? વેરી ગુડ. કેટલાને આવ્યો? 5 અને 6. 8 અને 6. ચલો જોઈએ ધ્યાન અહીંયા. સાચા જ છે મેજોરિટી, પણ જોઈએ પેલા મને કે એફ સદીશ એટલે ખરેખર શું લખાય? એફ એક્સ આઈ કેપ પ્લસ એફ વાય જે. એફ એક્સ એટલે કોણ થાય? એફ કોસ થીટા આઈ કેપ પ્લસ એફ સાઇન થીટા જે કેપ. એક વખત અહીંયા સાદુરૂપ આવે, પછી અહીંયા નથી આપવાનું, આપણે ડાયરેક્ટ ત્યાં જ મેળવવાનું છે. બરોબર બધું. ચલો તો એફ એટલે કેટલા તમારી પાસે? 10. કોસ થીટા કેટલાનો છે? 37. એટલે હું લખાય કોસ 37 આઈ કેપ પ્લસ 10, અને અહીંયા કોણ આવશે? સાઇન 37 જે. આ બધું ખબર છે? કોસ 37 આવ્યો ને પાછું? કીધું તું યાદ કરજો બધા. કોસ 37 કેટલા આવશે? 4/10 into 4/5 આઈ કેપ પ્લસ 10 into sin 37 3/5 છે. 5 2 10 એટલે કેટલા આવશે? 8 આઈ કેપ. 5 2 10 એટલે કેટલા આવશે? 6 છે. મારે તમને મિનિંગ શું સમજાવો તે? એફ નું મૂલ્ય ખરેખર કેટલું હતું? બળનું મૂલ્ય હતું કેટલું? 10. એ 10 10 ની અસર એક્સમાં છે. 10 એટલે 10 ન્યૂટન હોય. કેટલું હોય? 10 નું. તો 10 ન્યૂટનનું બળ ક્યાં લાગે છે? આમ લાગે છે. અરે હા કે ને? એક્સ અક્ષમાં કેટલા ન્યૂટનનું બળ લાગે છે? 8 ન્યૂટન. વાય અક્ષમાં કેટલા ન્યૂટન લાગે? 6. ના ખબર પડી? તો જ્યારે કોઈ રાશિ ના એક્સમાં હોય અને ના, તમને એવું થતું હોય 8 ને 6 14 થઈ જાય, એવું થાય છે ને? એવું નથી. હમણાં તમારું મૂલ્ય મેળવવા જશો ને એટલે તમને હમણાં ખબર પડી જશે. 2 મિનિટ રૂકો. હે ને? 8 ને 6 તો આ સાદો સરવાળો નથી, આ સદીશનો સરવાળો છે. કોનો છે? સદીશ. એવું ના વિચારો કે સર 10 છે બેન 5 5 આપી દઈએ. સમજાણું કે નહીં? એવું થશે નહીં. 10 ન્યૂટનનું બળ છે, એમાંથી એક્સ અક્ષમાં એની અસર કેટલી છે? 8 ન્યૂટનની. અને વાય અક્ષમાં એની અસર કેટલી છે? 6 ન્યૂટનની. કેટલા ન્યૂટનની? 6. ના ખબર પડી? કોઈ પણ સદીશ જે છે એ સદીશને આ રીતે રજૂઆત કરાય. રજૂઆત કરો એટલે એક્સ વાય અને ઝેડ મહત્તમ 3 ઘટક આવશે, મિનિમમ 2 ઘટક આવશે. એક હોય તો એને ઘટક પાડવાની જરૂર છે નહીં. આખો એક્સ અક્ષમાં જ હોત એફ સદીશ આખો, તો તમે લખી શકત એફ સદીશ બરાબર શું લખી શકત? એફ આઈ કેપ. આનો મતલબ શું થાય? આખો એફ સદીશ કેમાં છે? એક્સ અક્ષ. ના ખબર પડી? પણ મેં લખ્યું કે એફ સદીશ બરાબર એફ એક્સ આઈ કેપ પ્લસ એફ વાય જે. મતલબ કેમાં છે? 2માં.
અહીં તમે fx લખો તો બી f સદિશ બરાબર fx i કેપ, મતલબ f સદિશનો એક જ ઘટક છે ને ક્યાં છે x, મતલબ આખો f સદિશ જ ક્યાં છે, ખબર પડે છે. ચલો તો અહીંયા તમારી પાસે આવું છે, કોઈ પણ સદિશ જે છે એ સદિશનું સમીકરણ તમને દર્શાવે. પહેલા મને ઘટકનો મિનિંગ પછી તમારું 8 ને 6 14 વાળી ક્વેરી છે હું સોલ્વ કરું. પહેલા મને એટલું કે કોઈ પણ સદિશનો ઘટક એટલે શું, એ સદિશની એ દિશામાં અસર. આ જે બળ સદિશ છે, બળ સદિશની x અક્ષમાં અસર કેટલી છે 8 ન્યૂટનની, અને y અક્ષમાં કેટલી અસર છે 6 ની. ના ખબર પડી. સદિશનું આ બેયનું તમને એમ થાય કે સર 8 ને 6 તો પરિણામી એટલે આનું ટોટલ કેટલું થાય 14. એવી રીતે થાય નહીં. કોઈ પણ સદિશનું મૂલ્ય લખવું હોય, કોઈ પણ સદિશનું શું લખવું હોય, મૂલ્ય, તો સદિશનું મૂલ્ય એના જે ઘટકો છે, કેટલા ઘટક છે 2. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે માની લે મારે લખવું છે f સદિશનું મૂલ્ય. શું લખવું છે, f સદિશનું મૂલ્ય. તો સદિશનું મૂલ્ય તેના ઘટકોના, બોલતો તેના ઘટકોના વર્ગોના, બોલતો એકવાર વર્ગો, તો 8 નો વર્ગ અને 6 નો વર્ગ. ના ખબર પડી. કોઈ પણ સદિશનું મૂલ્ય તેના ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળ બરાબર હોય. કોના બરાબર હોય, વર્ગમૂળ બરાબર હોય. કોઈ પણ સદિશનું મૂલ્ય કેટલું હોય, તેના ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળ બરાબર હોય. હવે કાઢો, આપણને નથી ખબર મૂલ્ય કેટલું છે, તો જો બસ 8 નો વર્ગ કેટલો થશે 64, 6 નો વર્ગ 36, 36 ને 64 100, અને 100 નું વર્ગમૂળ 10, મતલબ બળનું મૂલ્ય કેટલું હશે 10. સદિશ છે, સાદા સરવાળા બાદબાકી અહીંયા લાગુ પડશે નહીં. તમે 8 i કેપ અને 6 j કેપ નો ડાયરેક્ટ સરવાળો કરી શકો. હા, 8 i કેપ ને 6 i કેપ હોત તો કરી શકો. i કેપ નો કોની સાથે થાય, i કેપ. j કેપ નો j કેપ, એટલે જે સમાન દિશામાં છે એના સરવાળા કરો તો કોઈ વાંધો નથી, બાકી થશે નહીં. કેટલી વાર છે, વધારે ભણાવી દીધું? ઓકે, ચલો આ ખ્યાલ આવ્યો બધાને. હજી આના દાખલા અત્યારે મેં છેલ્લે જે વસ્તુ શીખવાડી એની ઉપર હજી કાલે રિવિઝન કરાવીશ, પણ પેલા મને કહો શું શીખ્યા છેલ્લે. કોઈ પણ સદિશનું મૂલ્ય કેટલું હોય, તેના ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળ બરાબર હોય. ના ખબર પડી. ચલો ધ્યાન અહીંયા હશે. એક વખત આખું જે બી કહાની શીખા છે બધી જ જોઈ લેવાની છે. ચલો પેલા હું શીખાતા સદિશ. સદિશ એટલે રાશિ કેટલા પ્રકારની હોય, 2. કાં તો સદિશ હોય ને કાં તો અદિશ હોય. જો સદિશ હોય તેની પાસે 2 વસ્તુ હોય, મૂલ્ય અને દિશા. મૂલ્યને કહેશું મેગ્નિટ્યુડ, દિશાને કહેશું ડાયરેક્શન. આગળ વધ્યા એટલે આપણે શીખવું દર્શાવવા માટે કેટલી છે 2. કાં તો તીર દર્શાવી શકો કાં તો બોલ્ડ કરી શકો. મૂલ્યને દર્શાવવા માટે કેટલા છે 2. કાં તો તીર કાઢી નાખો કાં તો આખાને કેમાં મૂકી દો, માનાંકમાં. એને કહેવાય મોડ ઓફ એ વેક્ટર. શું કહેવાય, મોડ ઓફ એ. આગળ વધ્યા એટલે દર્શાવ્યું. આને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કહેવાય. શું કહેવાય, ગ્રાફિકલ રિપ્રેઝન્ટ. આકૃતિ સ્વરૂપે દર્શાવ્યું. ત્યાર પછી તમને દર્શાવ્યું કે કોઈ પણને દર્શાવો એટલે એની પાસે 2 વસ્તુ, એક શીર્ષ હોય એક પૂછ હોય. પૂછથી લઈને શીર્ષ સુધીનું જે માપ છે એને એની લંબાઈ કહેવાય. લંબાઈ શું આપે તમને, મૂલ્ય. અને શીર્ષ શું આપે, દિશા. નીચે સ્કેલ માપ લખેલું હોય તો સ્કેલ માપના ની યાર ગુણી નાખવાનું. બોલ હા કે ના. ચલો ત્યાર પછી આપણે શીખા કે પ્રકાર શીખા કે જો બેયની લંબાઈ સમાન, મતલબ મૂલ્ય સમાન હોય ને દિશા સમાન, તો એને કેવા કહેવાય, સમાન સદિશ. ખાલી દિશા સમાન હોય તો સમાંતર. સમાંતર સદિશ હોય હંમેશા સમાન સદિશ હોય જ. સમાન સદિશ હંમેશા સમાંતર હોય જ. તો અહીંયા એક લાઈન યાદ રાખવાની કે સમાન સદિશો હંમેશા સમાંતર હોય, પણ સમાંતર હોય પણ શકે ના પણ હોય શકે. સમાંતર માટે કમ્પલસરી છે નહીં. ત્યાર પછી કા પ્રતિ સમાંતર. તો પ્રતિ સમાંતર બંને એકબીજાથી કેવા હશે, વિરુદ્ધ. થીટા બરાબર કેટલો હશે 180. સમાન હોય તો કેટલો હશે 0. સમાંતર હોય તો કેટલો હશે 0. ત્યાર પછી આગળ શીખા એકમ સદિશ. શું શીખા, એકમ. એકમ સદિશ એટલે મૂલ્ય કેટલું હોય 1. એવો કોઈ પણ સદિશ એને શું કહેવાય, એકમ સદિશ. એકમ સદિશ પાસે દિશા હોય, મૂલ્ય કેટલું હોય 1. એ પારસમણી છે. શું છે, પારસમણી. પારસમણી લેવો પથ્થર, જેને ટચ કરે એ સોનું થઈ જાય. શું થઈ જાય, સોનું. એમ આની અંદર શું છે તો કે આ જેને ટચ કરે એકમ સદિશ, અદિશ હોય તો કેવું બની જાય, સદિશ. કારણ કે ઓલો ભાઈબંધ શું લઈને આવે, દિશા. મૂલ્યમાં કોઈ ફેરફાર કરે નહીં. કોઈ પણ સદિશનો એકમ સદિશ એટલે સદિશને એના કોના વડે ભાગવાના, મૂલ્ય. તો શું મળે, એકમ સદિશ. કોઈ પણનો એકમ સદિશ તમે બનાવી શકો. બોલ હા કે ના.
ત્રણ અક્ષના એકમ સદિશ છે એક્સ વાય અને જે. આઈ કેપ, જે કેપ અને કે કેપ. અત્યારે આપણે કે કેપ ઉપર બહુ ફોકસ કરવાની જરૂર નથી. એકમ સદિશો ત્રણ છે આપણી પાસે, ત્રણે ત્રણને દર્શાવ્યા પછી મેં તમને કીધું ઘટક પાડવા. શું શીખવાડ્યું? ઘટક. ઘટક કોઈ પણ સદિશનો પાડવો એટલે એના શીર્ષ અને પૂંછમાંથી લંબ દોરવાના. શું દોરવાના? શીર્ષ અને પૂંછમાંથી લંબ. એને પડછાયો કહેવાય, પ્રક્ષેપ કહેવાય, ઘટક કહેવાય, કમ્પોનેન્ટ કહેવાય. શું કહેવાય? કમ્પોનેન્ટ. બે અક્ષ હશે તો બે કમ્પોનેન્ટ આવશે, ત્રણ હશે તો ત્રણ કમ્પોનેન્ટ. એક્સ એ વાય. ખબર પડી ગઈ દરેકને? ઓકે, આગળ વધ્યા પછી સમીકરણ સ્વરૂપે તમને દર્શાવતા શીખાય. કોઈ પણનું સમીકરણ લખવું એ સદિશનું શું લખાય? એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે. એ એક્સ અને એ વાય જ્યારે થીટા સ્વરૂપે હોય ત્યારે તમને દર્શાવતા હોય. જ્યાં ખૂણો બને ત્યાં કોસ, ના બને ત્યાં સાઇન. પ્લસ હોય તો પ્લસ લખવાનું, માઇનસ હોય તો માઇનસ. અહીંયા ખૂણો બને છે એક્સ બરાબર શું હશે? એ કોસ થીટા. અહીંયા ખૂણો બને, માન લે ખૂણો એ વાય ઉપર બનતો હોત. ક્યાં બનતો હોત? એ વાય. તો એ વાય બરાબર શું થાત? એ કોસ થીટા. અને એક્સ બરાબર શું થાત? એ સાઇન થીટા. પણ અત્યારે એક્સ બરાબર શું થશે? એ કોસ થીટા. અને વાય બરાબર શું થશે? એ સાઇન થીટા. કોઈ પણનું સમીકરણ તમને લખતા આવડવું જોઈએ. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે સદિશના ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગ. આજ માટે આટલું જ. હા ને?